નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે હિતેશ વાઘેલા. તો આજે આપણે શરૂઆત કરીશું પ્રશ્નપત્ર જેનો વિભાગ નંબર એ આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આપણે એના વિભાગ નંબર એની શરૂઆત કરીએ. આમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે હળદર બેઝ પદાર્થ સાથે કેવો રંગ આપે? તો બાળકો અહીંયા આગળ જેનો જવાબ આવશે લાલાશ પડતો કથ્થાઈ રંગ. લાલાશ પડતો કથ્થાઈ રંગ. કયો જવાબ આવશે આમાં? લાલાશ પડતો કથ્થાઈ રંગ. બીજો પ્રશ્ન તમને અહીંયા આગળ આપેલો છે બાળકો કે અહીંયા આગળ OH કયો ક્રિયાશીલ સમૂહ છે? તો બાળકો તમને અહીંયા આગળ ખબર હોવી જોઈએ કે OH એટલે આલ્કોહોલ થાય, CHO એટલે આલ્ડીહાઇડ થશે, COOH એટલે કાર્બોક્સિલિક એસિડ થશે અને C ડબલ બોન્ડ O હોય તો એને આપણે અહીંયા આગળ વાંચીશું બાળકો કીટોન તરીકે. અહીંયા આગળ વાત કરી છે આલ્કોહોલની. શેની વાત કરી છે? આલ્કોહોલ. આલ્કોહોલ હોય એના નામકરણમાં છેલ્લે ઓલ શબ્દ લાગે. કયો શબ્દ લાગે? ઓલ. તો જો આના નામકરણમાં જોશો તો છેલ્લે અહીંયા આગળ લાગે છે નોન. કયો શબ્દ લાગેલો છે? નોન. આમાં અહીંયા આગળ શબ્દ લાગેલો છે ઓલ. અહીંયા આગળ નીલ વંચાઈ રહ્યું છે પણ બાળકો એકચ્યુઅલીમાં એ અહીંયા આગળ બ્યુટ વત્તા નોલ લખેલું છે. બ્યુટ વત્તા નોલ મતલબ અહીંયા આગળ આન્સર આવશે બ્યુટેનોલ. કયો આન્સર આવશે? બ્યુટેનોલ. એની પછી આ એસિડ છે તો એસિડ એટલે મતલબ શું થશે? કાર્બોક્સિલિક એસિડ. અને જો બ્યુટેનાલ મતલબ અહીંયા આગળ વાત થઈ રહી છે CHO ની. શેની વાત થઈ રહી છે? CHO. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 3 આપ્યો છે પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે? તો બાળકો તમને બધાને ખબર હશે કે મોટા ભાગનું પાચન એટલે કે 80 to 90% પાચન છે એ નાના આંતરડામાં થશે. શેમાં થશે? નાના આંતરડામાં. એની પછી નેક્સ્ટ પ્રશ્ન આપ્યો છે અહીંયા આગળ વિદ્યુત પ્રવાહનો એકમ લખો. વિદ્યુત પ્રવાહનો એકમ લખો. વિદ્યુત પ્રવાહનો એકમ બાળકો અહીંયા આગળ થશે એમ્પિયર. શું થશે અહીંયા આગળ? એમ્પિયર. વિદ્યુત પ્રવાહ મતલબ એમ્પિયર. જો વિદ્યુત ભાર આપ્યું હોય તો એનો એકમ તમે કયો લેશો? અહીંયા આગળ કુલમ. એ જ પ્રમાણે જો તમને અહીંયા આગળ કીધું હોય વિદ્યુત સ્થિતિમાન તો એનો એકમ થશે અહીંયા આગળ વોલ્ટ. અને જો ઓહમની વાર્તા થતી હોય અહીંયા આગળ તો એનો એકમ થશે અહીંયા આગળ રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ. અવરોધ જે રાશિ છે એનો એકમ તમારે કયો લેવાનો છે બાળકો? અહીંયા આગળ ઓહમ. કયો એકમ લેશો? અહીંયા આગળ ઓહમ. તો આ MCQમાં ભલે તમને વિદ્યુત પ્રવાહના એકમની વાત કરી છે પણ બાકી બધા શેના એકમ છે એની તમને જાણકારી હોવી જોઈએ. ચલો ક્વેશ્ચન નંબર 5 તમને અહીંયા આગળ આપ્યો છે કે શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે નીચેને આપેલા પૈકી વિકલ્પોમાંથી તમે શું પસંદ કરશો? અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. તો બાળકો અહીંયા આગળ તમારે લેન્સ પસંદ કરવાનો છે. તો આપણી પાસે બે ઓપ્શન છે, એક તો બી અને એક તો ઓપ્શન નંબર એ છે. બે લેન્સ છે. બેમાંથી કયો લેન્સ છે જેને તમે ઉપયોગમાં લેશો? તો કે બાળકો અહીંયા આગળ તમારે ઉપયોગમાં લેવાનો છે બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સમાં અહીંયા આગળ તમારી પાસે હશે ઓપ્ટિકલ સેન્ટર. અહીંયા આગળ તમારી પાસે હશે મુખ્ય કેન્દ્ર. જો તમે અહીંયા આગળ તમારી બુકને મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ સેન્ટર આની વચ્ચે રાખશો તો તમે આરામથી જે શબ્દકોશ યા તો જે ચોપડી યા તો કોઈ પણ પ્રકારની ટેક્સ્ટ બુક હશે એને આરામથી વાંચી શકશો. તો અહીંયા આગળ તમારો જવાબ આવશે બહિર્ગોળ લેન્સ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ જે છે ક્વેશ્ચન નંબર 6 જેમાં આપણને પૂછ્યું છે પ્રેસ બાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ કયા પ્રકારનો લેન્સ છે યા તો કયા પ્રકારના ચશ્મા પહેરતી હશે? તો બાળકો અહીંયા આગળ જે ચશ્મા આવશે બાયોફોકલ લેન્સ આવશે મતલબ ગાંધીજીના ચશ્મા. કોના ચશ્મા? ગાંધીજીના ચશ્મા. એટલે ગાંધીજીના ચશ્મા નથી પહેરવાના. અહીંયા આગળ જે નીચેનો ભાગ હશે એ થોડો અલગ તરફનો હશે અને ઉપરનો ભાગ હશે એ બી અલગ તરફનો હશે. નીચેના ભાગમાંથી તમારે દૂરની વસ્તુ જોવાની કે નજદીકની? તો કે નજદીકની વસ્તુ. આમાંથી તે નજદીકની વસ્તુ જોવાની. ઉપરના ભાગમાંથી તમારે દૂરની વસ્તુ જોવાની. મતલબ દૂરની વસ્તુ એટલે અંતર્ગોળ લેન્સ આવશે. અંતર્ગોળ લેન્સ. અને જો નજદીકની વસ્તુ તમારે અહીંયા જોવી હશે તો તમારી માટે અહીંયા લેન્સ આવશે બહિર્ગોળ લેન્સ. મતલબ આમાં બે પ્રકારના લેન્સ હશે એનું મિક્સચર હશે એટલા માટે આને શું વાંચવામાં આવશે? બાયોફોકલ લેન્સ. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય કયો હશે? બાળકો અહીંયા આગળ તો તમને આનો આન્સર ખબર હશે શાયદ મિથેન.
આલ્કેન, આલ્કેનનો મતલબ આવી રીતે તમારે કરવાનો છે. આલ્કેન મતલબ આલ્ક વત્તા એન, આલ્ક વત્તા એન. આ જ રીતે હજી એક શ્રેણી આવશે અહીંયા આગળ આલ્કીન, આલ્ક વત્તા ઇન. અને આ જ રીતે હજી એક શ્રેણી અહીંયા આગળ આવશે આલ્ક વત્તા આઇન. 3 શ્રેણીઓ આવશે. પહેલી શ્રેણીની વાત કરીએ તો એમાં આલ્કેનની વાત થઈ રહી છે. બીજી શ્રેણીની વાત કરીએ તો ત્યાં આગળ આલ્કીન શ્રેણીની વાત થઈ રહી છે. અને જો ત્રીજી શ્રેણીની વાત કરીએ તો ત્યાં આગળ આલ્કાઇન શ્રેણીની વાત થઈ રહી છે. આમાં પહેલો સભ્ય આવશે મિથેન, પહેલો સભ્ય આવશે મિથેન. પછી એના મોટા ભાઈઓ લેતા જવાના. મિથેન પછી ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન એક્સેટ્રા. એ જ રીતે જો આલ્કીનની વાત કરીએ તો અહીંયા આગળ પહેલો સભ્ય છે મિથિન નહીં આવે પણ ઇથિન આવશે, ઇથિન. આમાં શરૂઆત ઇથિનથી જ થશે. પછી આવશે પ્રોપિન, પછી આવશે બ્યુટીન, પછી આવશે પેન્ટીન. આવી રીતે આ શ્રેણી આગળ વધતી જશે. ને એ જ પ્રમાણે જો આમાં વાત કરીએ તો આમાં બી પહેલો સભ્ય હશે એની શરૂઆત થશે ઇથાઇનથી. ક્યાંથી શરૂઆત થશે? ઇથાઇન. પછી આવશે પ્રોપાઇન, પછી આવશે બ્યુટાઇન, ને પછી આવશે પેન્ટાઇન. તો મતલબ જો આ ત્રણેય શ્રેણીમાંથી કોઈ પણ ટાઈમે પહેલો સભ્ય તમને પૂછે તો તમને ધ્યાનમાં હોવું જોઈએ કે શ્રેણીની શરૂઆત ક્યાંથી થશે. આલ્કેનમાં શરૂઆત થાય મિથેનથી, આલ્કીન હોય તો ઇથિન, આલ્કાઇન હોય તો ઇથાઇન. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. શોર્ટ સર્કિટ વખતે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું થશે? તો અહીંયા આગળ આ વસ્તુ તો બધાને ખબર હશે. શોર્ટ સર્કિટ થાય એટલે બેઝિકલી જે વાયર હોય બળી જાય. વાયર ક્યારે બળી જાય? તો કે એમાં વધારે પ્રમાણમાં ઉષ્મા અથવા હીટ ઉત્પન્ન થાય. તો અહીંયા આગળ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે ખૂબ જ વધી જાય. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું થઈ જશે? ખૂબ જ વધી જશે. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ઉરોદર પટલ, અહીંયા શબ્દ આપ્યો છે ઉરોદર પટલ. ઉરોદર પટલ છે એ કયા તંત્રનો એક ભાગ યા તો અંગ છે? તો આ બધા લોકોને ખબર હોવી જોઈએ કે આપણો જે ફેફસા છે, ફેફસા એને જે સપોર્ટ કરે છે, સપોર્ટ કરવા માટે જે અહીંયા આગળ આપણને ભાગ આપ્યો છે, ભાગ કયો છે? અહીંયા આગળ ઉરોદર પટલ. અને ફેફસા છે એ કયા તંત્રનો એક ભાગ છે? શ્વસન તંત્ર. ચલો નેક્સ્ટ પ્રશ્ન. પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે. મતલબ જે પિતૃઓ હોય, માતા પિતા, એમાંથી એના સંતાનોમાં જે લક્ષણો યા તો જે લક્ષણો એ જે ટ્રાન્સફર થાય છે, ઉતરી આવે છે, એના માટે કોણ જવાબદાર છે? તો એના માટે જવાબદાર છે જનીનો. કોણ જવાબદાર છે? જનીનો. જો જનીનો શબ્દ ના આપ્યો હોય તો એના બદલે તમને શબ્દ આપ્યો હશે ડીએનએ. અને ડીએનએ શબ્દ નહીં આપ્યો હોય તો અહીંયા આગળ શબ્દ આપ્યો હશે રંગસૂત્ર. આ ત્રણમાંથી કોઈ પણ જવાબ અહીંયા આગળ સાચા છે. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. એક ગોળીય અરીસા, એક ગોળીય અરીસા અને એક પાતળા ગોળીય લેન્સ. મતલબ આપણે અહીંયા અરીસાની વાત કરવાની અને લેન્સની વાત કરવાની છે. દરેકની કેન્દ્ર લંબાઈ માઇનસ છે, -15 સેન્ટીમીટર. જો કેન્દ્ર લંબાઈ ઋણ હોય તો કંઈ પણ વિચાર્યા વગર તમારે અહીંયા આગળ અંતર્ગોળ શબ્દ લઈ લેવાનો છે. તો સર આ અંતર્ગોળ શબ્દ મતલબ શું થાય? અંતર્ગોળનો મતલબ એવો કરવાનો છે કે કેન્દ્ર લંબાઈ ઋણ હોય તો એનો મતલબ એ અંતર્ગોળ અરીસો હશે, યા તો અંતર્ગોળ લેન્સ હશે, યા તો અંતર્ગોળ અરીસો, યા તો અંતર્ગોળ લેન્સ. ઓકે. અને જો તમને કેન્દ્ર લંબાઈ ધન આપી હોય, જો તમને કેન્દ્ર લંબાઈ કેવી આપી હોય બચ્ચાઓ? પ્લસ આપી હોય. પ્લસ આપી હોય મતલબ તમારે અહીંયા આગળ લેવાનું છે બહિર્ગોળ. બહિર્ગોળ મતલબ બહિર્ગોળ લેન્સ હશે યા તો બહિર્ગોળ અરીસો હશે. તો અહીંયા આગળ લેન્સ અને અરીસાને કઈ લેવા દેવા નથી. લેન્સ અને અરીસાને આ માઇનસ યા તો પ્લસ સાથે કઈ લેવા દેવા? શબ્દને લેવા દેવા છે. જો કેન્દ્ર લંબાઈ ઋણ, જો કેન્દ્ર લંબાઈ ઋણ તો મતલબ અંતર્ગોળ અરીસો યા તો લેન્સ. અને જો કેન્દ્ર લંબાઈ પ્લસ યા તો ધન તો બહિર્ગોળ લેન્સ યા તો બહિર્ગોળ અરીસો. ઓકે છે? ડન છે? ચલો આગળ વધીએ. તો આમાં આન્સર કયો આવશે મિત્રો? તો આમાં આન્સર આવશે માઇનસ છે. મતલબ બંને કેવા આવશે? અહીંયા આગળ અંતર્ગોળ. બંને કેવા આવશે? અંતર્ગોળ. આ પ્રશ્નના જવાબમાં થોડી ભૂલ આપેલી છે તો એને સુધારી લેશો. રેડી? ચલો આગળ. ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે. કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે? તો કે અહીંયા આપ્યું છે પારી. આ પારી નથી, બેઝિકલી શું આપ્યું છે? પારો. તો અહીંયા આગળ આન્સર કયો આવશે? પારો. માની લો કે આ જ પ્રશ્નમાં તમને અધાતુ પૂછી છે કે કઈ અધાતુ છે જે પ્રવાહી છે.
ઓપ્શન હું તમને નથી આપતો પણ તમને આની જાણકારી હોવી જોઈએ. તો એમાં આન્સર આવશે બ્રોમિન. એનો આન્સર કયો આવશે અહીંયા આગળ? બ્રોમિન. આન્સર આવશે બ્રોમિન. ચલો નેક્સ્ટ. ચલો સીસુ, કોપર, ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી. આ પ્રશ્નનો જવાબ આપવા માટે વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોવી જોઈએ સક્રિયતા શ્રેણી. સક્રિયતા શ્રેણી જેને હું બાજુમાં અહીંયા આગળ લખી દઉં છું. શરૂઆત થશે કે થી, પછી આવશે Na, પછી આવશે Ca, પછી આવશે Mg, પછી આવશે Al. આ આખું એક બંચ જે આ બંચને તમે આ જ રીતે યાદ રાખી લો કે Na, Ca, Mg, Al. કારણ કે આ ખૂબ જ સક્રિય ધાતુઓ છે. ખૂબ જ સક્રિય ધાતુઓ છે. ચલો એની પછી એક બંચ અહીંયા આગળ લઈ લઈએ ZnFePb. કોને લઈ લઈએ? ZnFePb. ZnFePb આ મધ્યમ સક્રિય ધાતુઓ છે. મધ્યમ સક્રિય મતલબ આની સક્રિયતા બહુ ઓછી પણ નથી ને બહુ વધારે પણ નથી. એની પછી વાત કરીએ અહીંયા આગળ હાઇડ્રોજનની. હાઇડ્રોજનને બાળકો તમારે અલગ રાખવાની છે કારણ કે આ સક્રિયતા શ્રેણીમાં બાકી બધી જ ધાતુઓ છે સિવાય કે હાઇડ્રોજન. સિવાય કે હાઇડ્રોજન. ચલો આની નીચેની વાત કરીએ તો અહીંયા આગળ આવશે કોપર, Hg, Ag, Au અને Pt. કોપર, મર્ક્યુરી, સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ. કોપર, મર્ક્યુરી, સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ. તો અહીંયા આગળ જો વાત કરીએ તો ખૂબ જ સક્રિય ધાતુઓ છે. તો આ બધી ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરશે. આ પણ પાણી સાથે પ્રક્રિયા કરશે. પણ અહીંયા હાઇડ્રોજન નીચેની ધાતુઓ, હાઇડ્રોજનની નીચેની ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરશે નહીં. અને આમાં આ ધાતુ પણ તમારે લઈ લેવાની છે. તો બેઝિકલી અહીંથી કોઈ પણ ધાતુઓ છે એ પાણી સાથે પ્રક્રિયા નહીં કરે. તો આપણને ક્વેશ્ચન એ જ આપ્યો છે સીસુ, કોપર અને ચાંદી. સીસુ મતલબ લેડની વાત થાય છે. લેડ, કોપર અને ચાંદી આ પાણી સાથે પ્રક્રિયા કરે કે ના કરે? તો કે નથી કરતી. તો આ વિધાન કેવું છે? સાચું. સાચું છે કે ખોટું? સાચું. ચલો એની પછી લેશમેનિયા. લેશમેનિયામાં પ્રજનન દ્વિભાજન દ્વારા થાય છે. તો જો અહીંયા જે દ્વિભાજનની પદ્ધતિ છે એના તમને ઉદાહરણ બાળકો ખબર હોવી જોઈએ. દ્વિભાજન છે એક તો અમીબામાં થશે. કઈ બા લેવાની છે અહીંયા? અમીબા. અને બીજું યાદ રાખવાનું છે લેશમેનિયા. કોને યાદ રાખવાનું છે? લેશમેનિયા. તો લેશમેનિયામાં કયું ભાજન થાય છે? તો કે દ્વિભાજન. મતલબ લેશમેનિયા નામનું જે અહીંયા આગળ સજીવ આપેલો છે એના બે ભાગ થઈ જશે. કેટલા ભાગ થઈ જશે? ટોટલ બે ભાગ. તો મતલબ આ વિધાન બી કેવું આપ્યું છે અહીંયા આગળ? સાચું. ચલો એની પછીનો પ્રશ્ન. કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરતી નથી. તો બાળકો પહેલાથી ખબર હોવી જોઈએ કે કીકી એટલે કોની વાત થઈ રહી છે. જો આપણે આંખને આગળથી જોઈએ, જો આપણે આંખને આગળથી જોઈએ તો અહીંયા આગળ સેન્ટરમાં એક બ્લેક કલરનું, કાળા કલરનું, અહીંયા આગળ ભલે યલો કલર છે, કાળા કલરનું. કયા કલરનું? કાળા રંગનું એક ટપકું હોય. કાળા રંગનું એક શું હશે અહીંયા આગળ? ટપકું. જેને શું નામ આપવાનું છે અહીંયા આગળ? કીકી. અને બાકીનો જે એરિયા, ખાલી એરિયા છે એને બોલાય છે કનિનિકા. કનિનિકા. અને જો આપણે આંખને આખી રીતે આ રીતે ડ્રો કરવા જઈએ તો આંખ કંઈક આ રીતે હશે અહીંયા આગળ. તો અહીંયા આગળ તમને આવું પૂછ્યું છે કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરતી નથી. તો આ વિધાન કેવું છે અહીંયા આગળ? ખોટું છે. કેવું વિધાન છે બાળકો અહીંયા આગળ? ખોટું. કારણ કે આંખમાં જે પ્રકાશ પ્રવેશે છે અહીંયા આગળ એને કેટલી માત્રામાં અંદર જવા દેવું એ નક્કી કોણ કરશે? તો કે આ બેની જોડી. કોની કોની જોડી? તો કે કનિનિકા અને કીકી. કનિનિકા અને કીકી આ બે નક્કી થઈને આ બે એક સાથે કામ કરીને એવું નક્કી કરશે કે કેટલા પ્રમાણમાં જે પ્રકાશ છે એ આંખમાં પ્રવેશ છે. ઓકે, ચલો એની પછી નેક્સ્ટ. ખાટા દહીંમાં એસિડિક એસિડ હોય છે. ખાટા દહીંમાં એસિડિક એસિડ હોય છે. ચલો પહેલા એસિડિક એસિડની વાત કરીએ. ખાટા દહીંની વાત થોડી વાર રહીને કરીએ. એસિડિક એસિડ શેમાં હોય છે તે બધાને ખબર હશે. એસિડિક એસિડ એટલે કહેવાય વિનેગર. એસિડિક એસિડ એટલે શું કહેવાશે? વિનેગર. વિનેગર એટલે કોની વાત થઈ રહી છે? સરકો બી કહેવાય. અને કોઈ પણ તમે ચાઇનીઝ પ્રોડક્ટ ખાતા હશો, મંચુરિયન ખાશો યા તો કોઈ પણ ચાઇનીઝ પ્રોડક્ટ, અમુક પ્રકારના અથાણા હોય એમાં ખટાશ લાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? એસિટિક એસિડ યા તો વિનેગરનો. તો બેઝિકલી અહીંયા આગળ દહીંમાં તો એસિટિક એસિડ નહીં હોય એ વાત તો સાચી છે. એમાં તો કોઈને પ્રોબ્લેમ ના હોવો જોઈએ. તો આ વિધાન પહેલાં તો કેવું છે? ખોટું. આ વિધાન પહેલાં તો કેવું આપ્યું છે અહીંયા આગળ? ખોટું. પણ એ બી તમને ખબર હોવી જોઈએ કે દહીં છે એમાં કયા પ્રકારનો એસિડ હશે? તો દહીં એટલે દૂધમાંથી બને. શેમાંથી બનશે? દૂધમાંથી. દૂધ એટલે કેવા છે? મિલ્ક. અને કોઈ પણ ડેરી પ્રોડક્ટ યા તો મિલ્ક પ્રોડક્ટ હોય તો એની સાથે એક શબ્દ સંકળાયેલો છે જેને બોલાય છે લેક્ટો.
કયો શબ્દ સંકળાયેલો છે? લેક્ટો. કોઈ પણ ડેરી પ્રોડક્ટ હોય, મિલ્ક પ્રોડક્ટ હોય, દૂધમાંથી બનાવેલી આઇટમ્સ હોય, તેના માટે એક શબ્દ સંકળાયેલો છે લેક્ટો. તો મતલબ જે દહીં હશે એમાં એસિડ કયો હશે? લેક્ટિક એસિડ. લેક્ટિક એસિડ. લેક્ટિક એસિડ. રેડી? ચલો નેક્સ્ટ. રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે? રુધિરમાં શર્કરાની માત્રા, શર્કરા એટલે વાત થઈ રહી છે બચ્ચાઓ સુગરની. સુગર એટલે કે ગુજરાતીમાં કહીએ તો ખાંડની. તો શરીરમાં જ્યારે સુગરનું પ્રમાણ વધી જાય તો એને બોલાય છે ડાયાબિટીસ. કયું બીટીસ બોલાય? ડાયાબિટીસ. ડાયાબિટીસ. અને આ તો બધાને ખબર હોવી જોઈએ કે જ્યારે ડાયાબિટીસનું પ્રમાણ વધી જાય તો ડૉક્ટર તમને અમુક પ્રકારની દવાઓ આપે, અને જો દવાઓ ના આપે તો અમુક પ્રકારના ઇન્જેક્શન લખી દે, જેને બોલાય છે ઇન્સ્યુલિન. શું બોલાય છે? ઇન્સ્યુલિન. મતલબ જે ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ છે એ શરીરમાં જો એનું પ્રમાણ છે વધઘટ થાય તો એને બેલેન્સ કરવા માટે બહારથી ડૉક્ટર તમને આ પ્રકારનો અંતઃસ્ત્રાવ દવાના સ્વરૂપમાં તમને આપશે, જેનું નામ શું છે અહીંયા આગળ? ઇન્સ્યુલિન. તો મતલબ રુધિરમાં શર્કરાની માત્રાનો નિયમન કયો અંતઃસ્ત્રાવ કરે છે? અહીંયા આગળ ઇન્સ્યુલિન. રેડી? ચલો આનો આન્સર આવશે અહીંયા આગળ ઇન્સ્યુલિન. નેક્સ્ટ. મેન્ડેલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ કંઈક આવા છે. ટીટી મતલબ બે ટી કેપિટલ આપ્યા છે, આમાં પહેલો ટી કેપિટલ, બીજો ટી સ્મોલ આપ્યો છે, અને આમાં બે ટી કેવા આપ્યા છે? સ્મોલ આપ્યા છે. હવે ક્વેશ્ચન આવો પૂછ્યો છે અહીંયા આગળ કે આમાંથી પ્રભાવી કોણ છે અને આમાંથી પ્રચ્છન્ન કોણ છે? પ્રભાવી મતલબ ડોમિનન્ટ. પ્રભાવી મતલબ શું થશે અહીંયા આગળ? ડોમિનન્ટ. તમારા ઘરની જ વાત કરીએ કે જો નાનો ભાઈ અને મોટો ભાઈ હોય તો મોટે ભાગે એવું બનતું હોય કે જે મોટો ભાઈ કે જ થાય, મોટો ભાઈ કે જ થાય. તો અહીંયા બી આપણે એવું જ કરવાનું છે. શું કરવાનું છે અહીંયા આગળ? તો કે જ્યાં સુધી મોટો ટી હોય ત્યાં સુધી પ્રભાવી કહેવાય. ત્યાં સુધી શું કહેવાનું? પ્રભાવી. ચલો બીજું જીન અહીંયા આગળ લઈ લઈએ, કેપિટલ ટી અને સ્મોલ ટી. તો આમાં બી એક મોટો ટી આવેલો છે. તો જ્યાં સુધી મોટો ભાઈ છે ત્યાં સુધી આન્સર કયો આવશે? પ્રભાવી બંધારણ. અને અહીંયા આગળ વાત કરીએ બે ટી સ્મોલ લઈએ, બે ટી કેવા લઈ લઈએ? સ્મોલ. આમાં એક બી મોટો ટી નથી આવેલો, મતલબ બે ટી સ્મોલ છે, એનો મતલબ થશે અહીંયા આગળ પ્રચ્છન્ન બંધારણ. કયું બંધારણ થશે અહીંયા આગળ? પ્રચ્છન્ન બંધારણ. તો બાળકો અહીંયા આગળ તમારે એવી રીતે યાદ રાખવાનું, જ્યાં સુધી કેપિટલ ટી હોય, જ્યાં સુધી કેપિટલ ટી, ત્યાં સુધી આન્સર કયો આવશે? પ્રભાવી. જ્યાં સુધી એક કેપિટલ ટી હોય ત્યાં સુધી પ્રભાવી. આમાં તો બે ટી કેપિટલ મતલબ પ્રભાવી, આમાં એક ટી કેપિટલ મતલબ પ્રભાવી. આમાં ટી કેપિટલ છે તો કે નહીં, બે સ્મોલ છે, મતલબ શું થશે અહીંયા આગળ? પ્રચ્છન્ન. ઓકે, ચલો નેક્સ્ટ. નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો. ચલો પહેલી જોડ તમને આપી છે અહીંયા આગળ નેત્રપટલ. નેત્રપટલ એટલે વાત થઈ રહી છે ટીનાની. કઈ ટીના? તો કે રેટિના. કઈ ટીનાની વાત થઈ રહી છે? રેટિના. જો આપણે આંખની અહીંયા આગળ સાદી આકૃતિ દોરીએ તો અહીંયા આગળ આંખનો લેન્સ આવેલો છે. આ લેન્સને પકડી રાખવા માટે, આ લેન્સને પકડી રાખવા માટે આ સિલિયરી સ્નાયુઓ થઈ ગયા. આ આપણે આંખની આકૃતિ છે અને અહીંયા આગળ ઓલમોસ્ટ કમ્પ્લીટ કરી દઈએ તો અહીંયા આગળ એક પડદો આવેલો છે. શું આવેલો છે? અહીંયા આગળ એક પડદો. આ પડદાને શું કહેવાય? નેત્ર પટલ. નેત્ર પટલ. આ પડદાને જ નામ આપવાનું છે નેત્ર પટલ. જો અહીંયાથી પ્રકાશ આપણે આંખમાં આપીએ તો આ પ્રકાશ છે એ બેઝિકલી ક્યાં આગળ જઈને મળવો જોઈએ? નેત્ર પટલ ઉપર. નેત્ર પટલ ઉપર. તો અહીંયા આગળ પહેલા આપ્યું છે કે નેત્ર પટલ એ પ્રકાશી પડદો છે, પ્રકાશ સંવેદી પડદો. તો કે યસ, આ વિધાન તો કેવું છે અહીંયા આગળ? સાચું. આપણે અહીંયા આગળ શું કહેવાનું છે? જે બંધ બેસતી ના હોય એવી જોડ આપો. રેડી? તો આ વિધાન તો સાચું છે. ચલો એની પછી અહીંયા આગળ આપ્યું છે કનિનિકા. કનિનિકા સ્ફટિકમય લેન્સ છે. ચલો એની પછીના ઓપ્શન ઉપર પહેલા વ્યા જઈએ. કીકી અને કનિનિકા વડે રચાતી છિદ્ર જેવી રચના છે. કીકી એ કનિનિકા વડે રચાતી છિદ્ર જેવી રચના છે. જો અહીંયા આગળ આપણે આંખની આકૃતિની વાત કરીએ, આંખને આપણે સામેથી જોઈએ તો કંઈક આવી દેખાતી હશે. આંખને જો આપણે સામેથી જોઈએ તો કંઈક આવી દેખાતી હશે. અહીંયા આગળ સેન્ટરમાં કંઈક આવો ભાગ હશે. રેડી? અને એના બી સેન્ટરમાં આવો એક ટપકો હશે. આ જે ટપકો હોય એ ટપકાને બોલાય છે કીકી. ટપકાને શું બોલાય? કીકી. જે લગભગ દરેક કેસમાં કયા કલરની હશે? કાળા કલરની. અને જે આ બાકીનો ભાગ કહું છું, જે આગળ આવી લાઈન ડ્રો કરું છું, આ બાકીનો ભાગ, બરાબર છે?
બાકીનો ભાગ. આ જે બાકીનો ભાગ છે એને બોલવાનું છે કનિનિકા. શું રીડ કરશો આને? કનિનિકા. આ કલરવાળો ભાગ હોય. મોટાભાગના કેસમાં લગભગ બ્રાઉન કલર હોય. બ્રાઉન એટલે કથ્થાઈ રંગનો હોય મોટાભાગના કેસમાં. આપણને એવું લાગે કે બ્લેક કલર છે પણ એ કથ્થાઈ રંગ હશે. ઘણા કેસમાં એ લીલો કલર બી હોય, ઘણા કેસમાં એ સ્કાય બ્લુ કલર હોય એટલે વાદળી કલર બી હોઈ શકે. તો ઘણા લોકોની આંખ હોય એ માંજરી હોય, તો માંજરી હોવાનું કારણ કોણ છે? કીકી કારણભૂત છે કે કનિનિકા? તો કે કનિનિકા. રેડી? હવે અહીંયા આગળ ફરીવાર આ પ્રશ્નને વાંચીએ. કીકી અને કનિનિકા. કીકી એ કનિનિકા વડે રચાતી છિદ્ર જેવી રચના છે તો કે યસ. તો ઓપ્શન બી સાચો છે. ચલો ત્રીજા ઓપ્શનની વાત કરીએ. કનિનિકા સ્ફટિકમય લેન્સ છે તો કે ના, ખોટી વાત છે. લેન્સ તો આને કહેવાય, આંખનો જે લેન્સ હોય આને કહેવાય. અને જે કનિનિકાની વાત કરીએ તો કનિનિકા અહીંયા આગળ ક્યાંક આવેલી હશે. કનિનિકા એટલે આવો કંઈક ભાગ હશે અને સેન્ટરમાં આવું એક ટપકું હશે. ટપકું એટલે કોની વાત થઈ રહી છે? અહીંયા આગળ કીકી. આ સેન્ટરમાં જે ભાગ છે કીકી છે, અને આ જે બાજુનો ભાગ છે અહીંયા આગળ આટલો ભાગ એ કનિનિકા વાળો ભાગ છે. આ આપણે જે આંખ છે અને આપણે સાઈડમાંથી જોઈ રહ્યા છે. જો આપણે સામેથી જોઈએ અહીંયાથી તો ભાગ તમને કંઈક આવો દેખાશે અહીંયા આગળ. રેડી? તો અહીંયા આગળ જે સાચો ઓપ્શન છે કયો આવશે? એ અને સી ની. બાળકો આપણો જવાબ કયો છે અહીંયા આગળ? બી એ કેવો જવાબ છે? સાચો જવાબ. આપણને પૂછ્યું છે કે બંધ બેસતી ના હોય એવી જોડ શોધો. બંધ બેસતી ના હોય એવી જોડ શોધો. તો ઓપ્શન કયો આવશે આમાં? બી. રેડી? ચલો એની પછી નેક્સ્ટ. ઓહમના નિયમનું ગાણિતિક સૂત્ર લખો. ઓહમનો નિયમ વેરી મોસ્ટ આઈએમપી નિયમ છે બાળકો. આ 2 માર્કના પ્રશ્નમાં બી આવશે, 3 માર્કના પ્રશ્નમાં બી આવશે અને 4 માર્કના પ્રશ્નમાં બી આવશે. આ ફોર્મ્યુલાને આપણે વાંચવાનું છે વીર ફોર્મ્યુલા. કઈ ફોર્મ્યુલા વાંચશો અહીંયા આગળ? વીર ફોર્મ્યુલા. આ ફોર્મ્યુલાને બોલવાનું છે વીર ફોર્મ્યુલા. કેવી રીતે? તો કે V ઇઝ ઇક્વલ ટુ IR. બહુ ઇઝી છે. V ઇઝ ઇક્વલ ટુ IR. વીર. વીર. શું વાંચશો આને? વીર. કઈ ફોર્મ્યુલા થશે અહીંયા આગળ? V ઇઝ ઇક્વલ ટુ IR. તો ઓહમના નિયમનું ગાણિતિક સૂત્ર કયું થશે? V ઇઝ ઇક્વલ ટુ IR. ઘણી બધી વખત જો ઓપ્શન તમને આપ્યો હોય તો ઓપ્શનમાં આવી બી પોસિબિલિટી છે કે તમને આવો ઓપ્શન બી આપી દે, V/I બરાબર R. મતલબ તમે I ને ક્યાં ખેંચી લીધો? V/. તો V/I બરાબર R. તો ઓપ્શન બી સાચો છે. રેડી? ચલો નેક્સ્ટ. ચલો અહીંયા આગળ નેક્સ્ટ પ્રશ્ન આપ્યો છે, એમાં આપણે જોડકા જોડવાના છે. શું જોડવાના છે? જોડકા. ચલો આ જોડકામાં થોડી ઘણી ભૂલ આપેલી છે, જે ભૂલને આપણે સુધારી લઈએ પહેલાં તો, ને પછી આપણે ઓપ્શન છે એને સ્ટાર્ટ કરીએ. અહીંયા આગળ બાળકો તમને પહેલાં જે અંતઃસ્ત્રાવો આપ્યા છે એના હું નામ આપી દઉં. 1-2 અંતઃસ્ત્રાવો અહીંયા આપ્યા છે, બાકી નથી આપેલા. એક અંતઃસ્ત્રાવ એને બોલાય ઓક્સિન યા તો ઓક્સિન. રેડી? પછી આવશે જીબ્રેલિન. શું આવશે અહીંયા આગળ? જીબ્રેલિન. એની પછી નામ યાદ રાખવાનું છે સાઇટોકાઇનિન. સાઇટોકાઇનિન. અને હજી એક અંતઃસ્ત્રાવ આવશે બાળકો અહીંયા આગળ, જેને હું અલગ કલરના નામથી પ્રેઝન્ટ કરી દઉં છું અહીંયા આગળ. એબ્સિસિક એસિડ. એબ્સિસિક એસિડ. આ જે 3 અંતઃસ્ત્રાવો છે એ જે વૃક્ષ હોય એના વૃદ્ધિ માટે જવાબદાર છે, એટલે એને બોલાય વૃક્ષ વૃદ્ધિકારક અંતઃસ્ત્રાવો યા તો હોર્મોન્સ. અને આ જે વૃક્ષ હોય એને અવરોધે છે તો આને બોલાય વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ. વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ. તો પહેલા આની શરૂઆત કરી દઈએ. આ શેના માટે રિસ્પોન્સિબલ છે? તો કે જે પર્ણો હોય, પાંદડાઓ, એને ખરી જવા માટે. પાંદડાઓ જે ખરી જાય એના માટે જવાબદાર કોણ છે અહીંયા આગળ? તો કે એબ્સિસિક એસિડ. હવે વાત કરીએ ઓક્સિનની. ઓક્સિન જેના માટે જવાબદાર છે? તો કે કોષની વૃદ્ધિ માટે. કોષની વૃદ્ધિ માટે. કોષની. ઓક્સિન શેના માટે જવાબદાર છે? તો કે કોષની વૃદ્ધિ માટે. કોષની વૃદ્ધિ માટે. જીબ્રેલિન શેના માટે જવાબદાર છે? તો કે પ્રકાંડની વૃદ્ધિ માટે. પ્રકાંડની વૃદ્ધિ માટે. અને સાઇટોકાઇનિન શેના માટે જવાબદાર છે? તો કે કોષ વિભાજન માટે. એક કોષમાંથી 2 કોષ બને, 2 માંથી 4 બને, 4 માંથી 8 બને, 8 માંથી 16 બને. મતલબ કોષ હોય એનું વિભાજન થતું જાય તો એને બોલાય સાઇટોકાઇનિન. તો બાળકો પહેલાં તો તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ. પહેલાં તો આ શબ્દો પરફેક્ટલી યાદ રાખી લો. ઓક્સિન યા તો ઓક્સિન, એનો મતલબ શું થાય? કોષની વૃદ્ધિ. રેડી? યા તો કોષની લંબાઈમાં વધારો થવો. એની પછી જીબ્રેલિનની વાત થઈ રહી છે. જીબ્રેલિનનો મતલબ તમારે કરવાનો છે પ્રકાંડની વૃદ્ધિ. અને અહીંયા આગળ સાઇટોકાઇનિન મતલબ થશે કોષ વિભાજન. ચલો હવે ઓપ્શનને ચેક કરીએ. અહીંયા આગળ સૌથી પહેલાં તો એબ્સિસિક એસિડ આપ્યું છે. એબ્સિસિક એસિડ. એબ્સિસિક એસિડ શેના માટે જવાબદાર છે? તો હમણાં જ આપણે વાત થઈ કે જે વનસ્પતિ હોય એની વૃદ્ધિ હોય એને અવરોધે. એના પાંદડાઓ છે એ અમુક ટાઈમ પછી ખરી જશે. તો મતલબ અહીંયા આગળ 22માં જે જવાબ આવશે કયો આવશે? સી. 22નો જવાબ આવશે અહીંયા આગળ
સી. હવે 21 નંબરની વાત કરીએ છીએ ઓક્ઝિન યા તો ઓક્સિન. ઓક્ઝિન યા તો ઓક્સિન શેના માટે જવાબદાર છે? કોષની વૃદ્ધિ માટે. પણ અહીંયા આગળ કોષ શબ્દ જ નથી આપ્યો. કયો શબ્દ આપ્યો છે અહીંયા આગળ? પ્રકાંડ. તો પ્રકાંડની બદલે અહીંયા આગળ શબ્દ કયો આવશે? કોષની વૃદ્ધિ. કોની વૃદ્ધિ આવશે અહીંયા આગળ? કોષની વૃદ્ધિ. રેડી. જો અહીંયા આગળ કોષની વૃદ્ધિ હોય તો અહીંયા ઓપ્શન હવે આ સાચો પડશે. 21માં જવાબ આવશે બાળકો તમારો બી. ચલો એની પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 23 અને ક્વેશ્ચન નંબર 24. અહીંયા તમારે પોષક સ્તરની વાત કરવાની છે. કયા સ્તરની? પોષક સ્તર. તો પોષક સ્તર છે એની આકૃતિ બાળકો તમને ખબર હોવી જોઈએ. અહીંયા આગળ સૌથી પહેલા ઉત્પાદકો આવશે. સૌથી પહેલા કોણ આવશે અહીંયા આગળ? ઉત્પાદકો. સૌથી પહેલા અહીંયા આગળ આવશે ઉત્પાદકો. પછી આવશે પ્રથમ ઉપભોગીઓ. પ્રથમ ઉપભોગી. એની પછી આવશે દ્વિતીય ઉપભોગી અને પછી આવશે તૃતીય ઉપભોગીઓ. તો આને બોલાય બાળકો પહેલો સ્તર, આને બોલાય બીજું સ્તર, આને બોલાય ત્રીજું સ્તર ને આને બોલાય ચોથું સ્તર. હવે આ ઓપ્શન પ્રમાણે જો તમે જોવા જાઓ તો અહીંયા આગળ દ્વિતીય પોષક સ્તર. દ્વિતીય પોષક સ્તર એટલે કોણ આવશે અહીંયા આગળ? પ્રથમ ઉપભોગ્યો. દ્વિતીય પોષક સ્તર આકૃતિને આપણે અહીંયા આગળ જવા દઈએ. દ્વિતીય પોષક સ્તર એટલે બાળકો અહીંયા આગળ આવશે પ્રાથમિક ઉપભોગીઓ અને અહીંયા આગળ તૃતીય પોષક સ્તર એટલે અહીંયા આગળ શું આવશે? દ્વિતીય ઉપભોગીઓ. તો આ સાથે મિત્રો તમારું જે પ્રશ્નપત્રનો સેક્શન નંબર એ એટલે કે વિભાગ નંબર એ અહીંયા આગળ પૂરો થાય છે. થેન્ક યુ સો મચ. Painted Painless Learning.